સમાચારોમાં આગળ વાત કરીએ જામનગરની। જામનગરમાં ઔષધીય ઉદ્યાનનું આયોજન કરવામાં આવ્યું, પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું। જામનગર મેયરના હસ્તે પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું તો બાગમાં વિવિધ ઔષધી વૃક્ષો વાવવામાં આવ્યા છે। આ પ્રસંગે જામનગર મેયર, ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિ પણ જોવા મળી તો રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા। જામનગરમાં ઔષધીય ઉદ્યાનનું જામનગરના મેયરના હસ્તે પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જામનગરમાં આવેલ ધનકુંવરબા સ્વામી આયુર્વેદિક ઔષધિ ઉદ્યાન એક ઘણા સમયથી બંધ હતું, પરંતુ તાજેતરમાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાના નિર્ણય બાદ બાગ પ્રજાના પુનઃ ઉપયોગમાં આવી શકે તે હેતુથી તંત્ર દ્વારા આ બાગને નવા રંગરૂપ આપી ઔષધિ વૃક્ષો વાવવામાં આવ્યા છે। ત્યારે આ પ્રસંગે મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર, ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા। आज रोज जामनगर महानगरपालिका द्वारा आ धनकુંવરબા आयुर्वेदिक उद्यानનું लोकार्पण અને શુભારંભ કરેલ છે। તેમાં 1200થી વધુ આયુર્વેદિક વૃક્ષો અત્યારે વાવવામાં આવેલ છે અને પહેલાં 250 વૃક્ષો હતા। આ આયુર્વેદિક વૃક્ષોમાં અનેક પ્રકારની ઔષધિવાળા વૃક્ષો અહીંયા વાવેલા છે અને અહીંની પ્રજા માટે, જામનગરની